સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો। ગેરકાયદે ખનન અટકાવવા અંગે પત્રમાં રજૂઆત કરવામાં આવી। ખનન અંગે યોગ્ય નિયમો સાથે મંજૂરી અપાય તેવી માંગ કરવામાં આવી છે। સુરક્ષિત રીતે ખનન ન થતું હોવાનો આ પત્રમાં ઉલ્લેખ છે। નિયમો સાથે ખનન માટે મંજૂરી અપાય તેવી પત્રમાં રજૂઆત છે। તો સુરેન્દ્રનગરમાં વિપુલ પ્રમાણની અંદર કુદરતી સંપત્તિનો ભંડાર છે અને તેને લઈને ખનન માફિયાઓ બેફામ બનતા હોય છે। ત્યારે ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા માટે કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। ચોટીલામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સીએમને પત્ર લખ્યો। ધારાસભ્યનું કહેવું છે કે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં કાર્બોસેલના ખનન અંગે પૂરતા સેફ્ટીના સાધનો અને નિયમો હોવાથી ગેરકાયદે ખનન પર અંકુશ લાગ્યો છે। સાથે જ ગેરકાયદે ખનનમાં સેફ્ટી વગર કામ થતું હોવાથી મજૂરોના મૃત્યુમાં પણ વધારો નોંધાયો છે। આ ઉપરાંત કાર્બોસેલનું સુરક્ષિત ખનન થાય એ માટે યોગ્ય નિયમો સાથે મંજૂરી આપવામાં આવે તેવી લેખિત રજૂઆત સાથે માંગ કરાઈ। કાયદાકીય જોગવાઈઓના કેટલાક સુધારાઓના અભાવના કારણે ત્યાં આગળ મોટા પાયે ગેરકાયદેસર રીતે કેટલાક ખનિજોનું ખોદકામ થાય છે। અમે આજે મુખ્યમંત્રીશ્રીને કાયદાકીય જોગવાઈઓના કેટલાક ફેરફાર અથવા કેટલાક ઉમેરાના કારણે આ ઉદ્યોગ છે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઇલીગલ માઇનિંગ કોઈએ કરવું ન પડે।